નમસ્તે મારા વ્હાલા બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું સંસ્કાર સેતુમાં. આજે બહાર કેટલી ગરમી છે નહીં? સૂરજ દાદા જાણે આગ વરસાવી રહ્યા છે. જ્યારે આપણને તરસ લાગે ત્યારે આપણે શું કરીએ? મમ્મી પાસે પાણી માંગીએ કે ફ્રીઝ ખોલીને પાણી પી લઈએ, ખરું ને? પણ વિચારો, જે અબોલ પક્ષીઓ છે તેમનું શું? આજે હું તમને એક એવા કાલુ કાગરાની વાત કહીશ જેણે ઉનાળાની બળબળતી બપોરે હિંમત ન હારી. વાત છે એક ઉનાળાની બપોરની. આકાશમાંથી આગ ઝરતી હતી. જમીન તપીને લાલ થઈ ગઈ હતી. નદીઓ સૂકાઈ ગઈ હતી અને તળાવોમાં તિરાડો પડી ગઈ હતી. એવામાં આપણો કાલુ કાગડો પાણીની શોધમાં નીકળ્યો. તે ઉડતો ગયો. ઉડતો ગયો. તે ખેતરો ઉપરથી ઉડ્યો, પણ ત્યાં પાણી નહોતું. તે ગામના કૂવા પાસે ગયો, પણ કૂવો ખાલી હતો. કાલુ કાગડાનું ગળું સૂકાઈ રહ્યું હતું. તેને ચક્કર આવતા હતા. તેને થયું કે શું આજે હું પાણી વગર મરી જઈશ? તેનામાં ઉડવાની શક્તિ પણ રહી નહોતી. તે એક ઝાડની ડાળી પર જઈને બેસી ગયો. અચાનક તેની નજર નીચે એક બગીચામાં પડી. ત્યાં એક માટલું પડ્યું હતું. કાલુના જીવમાં જીવ આવ્યો. તે ફટાફટ નીચે ઉતર્યો. તેને માટલાની કિનારી પર બેસીને અંદર જોયું. પણ અરે રે, આ શું? માટલામાં પાણી તો હતું, પણ તે સાવ તળિયે હતું. કાલુએ ડોક અંદર નાખી, પણ પાણી સુધી ચાંચ પહોંચી નહીં. તેણે માટલાને ધક્કો માર્યો, પણ માટલું ભારે હતું. તે હલ્યું પણ નહીં. કાલુ ખૂબ નિરાશ થઈ ગયો. પાણી નજર સામે હતું, પણ પીવાતું નહોતું. શું કાલુ રડવા બેઠો? ના. તેણે આજુબાજુ જોયું. ત્યાં તેને થોડા નાના કાકરા દેખાયા. તેના મગજમાં એક વિચાર ચમક્યો. તે ઉડ્યો. એક કાકરો ચાંચમાં લીધો અને માટલામાં નાખ્યો. ટપ! પાણી જરાક હલ્યું. તેણે બીજો કાંકરો નાખ્યો. ટપ! પછીથી ત્રીજો, ચોથો. તડકો ખૂબ હતો. કાલુ થાકી ગયો હતો. પણ તેણે મહેનત છોડી નહીં. તે ઉડતો ગયો, કાંકરા લાવતો ગયો અને માટલામાં નાખતો ગયો. 1, 2, 10, 50 કાંકરા. ધીરે ધીરે પાણી ઉપર આવવા લાગ્યું અને છેવટે પાણી છેક માટલાની કિનારી સુધી આવી ગયું. કાલુ કાગરાએ ધરાઈને ઠંડુ પાણી પીધું. તેના શરીરમાં તાકાત આવી ગઈ. તેને ખુશ થઈને કા કા કર્યું અને આકાશમાં ઉડી ગયો. જોયું મિત્રો? જો કાલુ કાગડાએ મહેનત ન કરી હોત અને ફક્ત નસીબને દોષ આપીને બેસી રહ્યો હોત, તો શું તેને પાણી મળત? ના. એટલે હંમેશા યાદ રાખજો, મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, પણ જો આપણે બુદ્ધિ અને ધીરજથી કામ લઈએ તો રસ્તો જરૂર મળે છે. આવજો મિત્રો, ફરી મળીશું આવી જ એક સરસ વાર્તા સાથે.